જય જિનેન્દ્ર, પ્રણામ. જય આદિનાથ, જય મહાવીર સ્વામી. દિવાળીના મહાપર્વના દિવસે શ્રી મહાવીર પ્રભુનું નિર્વાણ કલ્યાણકના દિવસે આજે અહીંયા ચિકપેટ જૈન દેરાસરની અંદર દિવાળી અને નવા વર્ષના નિમિત્તે જે ભાગ્યશાળી પાવાપુરી જઈ નથી શક્યા તેમની માટે અહીંયા રંગમંડપની અંદર જ પરમાત્મા મહાવીર પ્રભુના પાવાપુરીના જલમંદિરના દર્શન કરાવવાના પ્રયાસથી ફૂલની તો ફૂલની પાખડી એવું એક નાનું મોડલ અહીંયા અમે બધાના સહયોગથી કરેલ છે. તેમાં અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે જે અત્યારે જલ મંદિર આખું આ જળ સાથે અંદર કમળના બધા ફૂલો છે. પછી આ બધી જ એની બાઉન્ડ્રીમાં દરેક ઝરોખા સાથે પછી જેમ તમે આગળ જાઓ તો એમાં બ્રિજ આવશે પાવાપુરી જલ મંદિરમાં જવા માટે, અને એ બ્રિજમાં ઉપર આપણે જશું અને જતા જ મહાવીર સ્વામી પ્રભુનું આખું જીવન એમને યાદ કરતાં પાંચે કલ્યાણક એનું યાદ કરતાં આપણે મુખ્ય દ્વારની અંદર આપણે પ્રવેશ કરીશું. અને જે મુખ્ય દ્વારની અંદર આપણે પ્રવેશ કરશું ત્યાં બસ આપણે જ આપણા રોમટા ઊભા થઈ જાય કે જલ મંદિર પાવાપુરીમાં આપણે પદાર્પણ કર્યું. અને આપણા સ્વાગત માટે આપણે આ જોઈ રહ્યા છે આ બધા જ કલાકારો આખું સ્તવના સાથે વાજિંત્ર સાથે આ આપણા માટે ભક્તિ કરી રહ્યા છે દીપકનો ઉજ્જાસ સાથે. અને આગળ તમે જે જોવો છો ત્યાં અષ્ટમંગલની સાથે અને જલ મંદિરમાં જ્યાં આપણે દિવાળીના દિવસે છત્ર પણ ફરે એવી રીતે આપણે પણ અત્યારે બસ જલ મંદિર પાવાપુરીની અંદર આપણે જઈ રહ્યા છે. અને બસ જેમ આગળ જઈએ છીએ તો દાદા મહાવીર પ્રભુના પગલાંના આપણે દર્શન કરશું. ચારો તરફ પુષ્પથી એમને વધામણા કરેલા છે અને રત્ન અને એનાથી મળેલા આખા આંગી બધી રચાયેલી છે. અને આવી રીતે ચાર બાજુ ચાર દ્વાર સાથે આપણે બસ જલ મંદિર પાવાપુરીમાં આપણે દર્શન કરી રહ્યા છે. અને જેમ આપણે ચારો તરફ ફરી રહ્યા છે તે ચારો તરફ પરમાત્મા મહાવીર સ્વામીનો જીવનનું યાદ કરીને કેટલું ટૂંકું જીવન હોવા છતાં પોતે પરમાત્મા બની ગયા. તો આપણે પણ એક દિવસ જરૂર ને જરૂર આપણે આત્માથી પરમાત્મા બનવું છે. એવા ભાવથી મારો આત્મા પણ જલ્દીથી જલ્દી આત્મામાં જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાન પ્રાપ્ત થયા પછી મને દીક્ષાનું ગ્રહણ થાય અને એ પછી મારો આત્મા જલ્દીથી જલ્દી સિદ્ધગતિને પ્રાપ્ત કરે એવી ભાવનાથી આ પાવાપુરીના દર્શન તમને થઈ રહ્યા છે. બસ જો આ આખું જલ મંદિરની અંદર કમળના ફૂલો બધા ઉગ્યા છે, આ બધા તારલાઓ ચમકી રહ્યા છે, આ વડલાઓ જો બધા ઉગી ગયા છે અને આજુબાજુ આખું જ પાવાપુરીનું આખું જો આ તમને દર્શન કરવામાં આવે છે. અને એ જ ચારે બાજુ એમની દેરી જે ચાર પગલિયા અને ચાર બાજુ દેરી છે તે ચાર બાજુ દેરીના પણ દર્શન થશે, ચાર ખૂણાની દેરીના પણ દર્શન થાય છે. અને બસ જેમ વચ્ચે મંદિર છે, બાજુમાં બહારની સાઈડમાં બ્રિજ છે, આ રીતે આખું જલ મંદિર અહીંયા અત્રે એક પ્રયાસ રૂપે એક ઊભું કર્યું છે. તો સર્વ મહાનુભાવને દિવાળીના દિવસે ને શુભ નવા વર્ષના નિમિત્તે દર્શન કરવા માટે આમંત્રણ આપી રહ્યા છે. પધારજો પધારજો પધારજો. પ્રણામ. જય જિનેન્દ્ર. ધન્યવાદ.